વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. હરે કૃષ્ણ મહારાજ કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. શ્રી રાધા કૃષ્ણ દેવ કી જય. શ્રી સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. નિજ મંદિરમાં વિરાજમાન સંકલ્પ સિદ્ધ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, સીતારામજી, વિઘ્ન વિનાયક દેવ અને કષ્ટભંજન દેવના ચરણોમાં સૌથી પહેલા વંદન કરીશું. આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત વિદ્વાન સદગુરુ શાસ્ત્રી મુક્ત પ્રકાશદાસજી સ્વામી, ભગવાન શ્રી હરિને પોતાના હૃદયમાં ધારણ કરીને રહેલા આપ સૌ ભગવાનના લાડીલા હરિભક્તો, સૌને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એવું લાગે છે કે ઘણા દિવસ પછી આપણે મળ્યા હોઈએ. એવું કેમ લાગતું હશે? વેધર નહીં, તમે વીકમાંથી એક જ વખત આવો ને એટલે. એમને ખબર છે, પણ વેધરનું ખાલી એમાં ધીરુ બાપા તો ઇન્ડિયા 6 મહિના રોકાઈને આવ્યા હમણાં. ચાલો સરસ મહારાજના સાનિધ્યમાં બેસીને વડતાલ ધામ પેલેટાઈન ખાતે ભગવાનના સાનિધ્યમાં દર રવિવારે આપણે સત્સંગ કરીએ છીએ. ભક્તો, તમે કઈ જેવા તેવા નથી. હાથમાં માળા લેવી, ધૂન કીર્તન ભજન કરવા, કથા શ્રવણ કરવી, આ બહુ ભાગ્યશાળી જીવાતમાં હોય ને એ જ કરી શકે. ઘણી વખત આપણે એવી ધરતીમાં તમે વધારવો છો અને માઇન્ડસેટ પણ એવા થયેલા હોય કે એક વાત મૂકાય એટલે બીજા 5 ઓપ્શન માઇન્ડમાં આવતા હોય. જેના નસીબમાં જે લખેલું હોય ને એને એ પ્રાપ્ત થાય. આપણા નસીબમાં માળા લેવાની છે
એટલે માળા લઈને બેઠા છે. જેના હાથમાં ગ્લાસ લઈને બેસવાનું હોય એના હાથમાં એ હોય. આપણા નસીબમાં એ નથી એટલે આપણે બેઠા છીએ. એ પણ નસીબ જ કહેવાય ને એક રીતે. તો સત્સંગ જ્યારે કરીએ છીએ ત્યારે આજના સત્સંગમાં આજનો આપણો વિષય છે ગઢડા અંત્યનું 17મું વચનામૃત. વાંચ્યું છે? કોઈને યાદ છે એનો પોઈન્ટ કે ટાઇટલ શું છે? શું છે? હા, ચમત્કારી ભરતજીનું આખ્યાન. એમાં આવ્યું હતું કોઈ? અચ્છા, અહીંયા દેખાયું? ઓહ, પાકી નહોતી ખબર. ના પણ આ ટાઇટલ છે ને યાદ રાખ્યું બહુ સારું કહેવાય. એકવાર તાળીઓથી વધારીએ. બહુ નાનું વચનામૃત છે પણ બહુ સમજણનું વચનામૃત છે. અને કોઈ પણ તમે વચનામૃત વાંચો કે સાંભળો તો એની અંદરના એક એક શબ્દ છે ને એ બહુ દિવ્ય શબ્દો રહેલા છે. હવે વચનામૃત હું અહીંથી વાંચું, તમે સાંભળજો, પછી એના પર આપણે વિચાર કરીશું. સંવત 1884ના શ્રાવણ સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે પુષ્પનો હાર પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રીમદ ભાગવતમાં જેવું ભરતજીનું આખ્યાન ચમત્કારી છે તેવી તો કોઈ કથા ચમત્કારી નથી. ભરતજી તો ઋષભદેવ ભગવાનના પુત્ર હતા ને ભગવાનને અર્થે સમગ્ર પૃથ્વીનું રાજ્ય ત્યાગ કરીને વનમાં ગયા હતા અને ત્યાં ભગવાનનું ભજન કરતા થકા મૃગલીના બચ્ચાને વિશે પોતાને હેત થયું ત્યારે તે મૃગને આકારે પોતાના મનની વૃત્તિ સ્થિર થઈ ગઈ. પછી એવા મોટા તો હતા તો પણ તે પાપે કરીને મૃગનો અવતાર આવ્યો. માટે અનંત પ્રકારના પાપ છે પણ તે સર્વ પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિશય મોટું પાપ છે. માટે જે સમજવું હોય તે જો એ ભરતજીની વાત વિચારે તો અંતરમાં અતિ બીક લાગે છે. રખે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય એવી રીતની અતિશય બીક લાગે. અને ભરતજી જ્યારે મૃગના દેહનો ત્યાગ કરીને બ્રાહ્મણને ઘેર અવતર્યા ત્યારે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય તેની બીકે કરીને સંસારના વ્યવહારમાં ચિત્ત દીધું જ નહીં ને જાણીને ગાંડાની પેઠે વર્ત્યા અને જે પ્રકારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે તેમ જ રહેતા હવા. એટલી વાત કરીને શ્રીજી મહારાજ ઠાકોરજીની આરતી થઈ ત્યાં પધાર્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્યનું 17મું વચનામૃત થયું. બોલો શું વાત આવી આની અંદર? ભરતજીએ શું કર્યું? ભરતજીએ હા મૃગલાને શું કર્યું? હેત કર્યું. પછી ભરતજીનું શું થયું? મૃગલાનો અવતાર આવ્યો. ભરતજીને કેટલા અવતાર લેવા પડ્યા? 3 લેવા પડ્યા. કથા તમે ભાગવતની છે એ સાંભળી છે. એક તો મહારાજ સંવત 1884ના શ્રાવણ સુધી છઠને દિવસ એટલે વડતાલની મૂર્તિ પ્રતિષ્ઠા એ વખતે થઈ ગયેલી હતી. ક્યારે થઈ વડતાલની પ્રતિષ્ઠા? સંવત કયું? 1800. અત્યારે કયું ચાલે છે? 81માં થયું ને? હા લ્યો, એ સંવતનો એ તમને ખબર નથી. સંવત 2000 ને અત્યારે ચાલે છે. ત્યારે કયું હતું? 1881. એટલે 200 વર્ષ થયા ને હમણાં. પેલો જે તમે કોઈન લેશો ને એના પર લખેલું છે, ચાંદીનો કોઈન. 1881 થી 2081. એમાં તો ઈસવીસન પ્રમાણે પણ લખેલું છે એટલે
એ જલ્દી યાદ રહી જાય. 200 વર્ષનો ગાળો. દાદા ખાચરના દરબાર ગઢમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરી વિરાજમાન હતા. ઉગમણો દ્વાર કઈ બાજુ? ગયા વખતે આપણે મેપ જોયો હતો. જો તમને ફરી વખત મેપ અહીંયા શો થશે. એમાં ઉગમણું દ્વાર કઈ બાજુ છે? લાસ્ટ ટાઈમ મેં સમજાવેલું તમને બહુ સારી રીતે કે જે મંદિર છે, પછી તમે એક બાજુથી એન્ટર થાઓ, ચોથા નંબરે તમને ઈસ્ટ દેખાય છે. જુઓ, દેખાયું? ઉગમણું દ્વાર એટલે જે બાજુથી સંતો બાજુથી આપણે એન્ટર થઈએ, નાનકડો દરવાજો છે આવવા માટે, એ બાજુ ઉગમણો દ્વાર આવે. બરાબર છે ને બાપા? કે દિશા બદલવી છે? એ ઉગમણો દ્વાર કહેવાય છે. તો એ બાજુ મહારાજ બેઠા છે. ઓરડાની ઓસરી વિરાજમાન હતા. ઓરડાની ઓસરી એટલે નીચે નહીં, પણ ઉપર જે, હા, એ ત્યાં મહારાજ વિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. મહારાજે પાછા શ્વેત વસ્ત્ર ધારણ કરેલા અને કંઠને વિશે પુષ્પનો હાર પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. હવે જનરલી જો જોઈએ તો મહારાજ શ્વેત વસ્ત્રો વધારે ધારણ કરતા. કેટલાય એવા પદો છે કે જેની અંદર મહારાજે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હોય એવો ઉલ્લેખ આપણને જોવા મળે છે. શું કામ મહારાજ શ્વેત વસ્ત્ર ધારણ કરતા? કેટલીક જગ્યાએ એવા ઉલ્લેખ છે કે જરિયાની વસ્ત્રો સુરતના ભક્તો આવ્યા અને મહારાજને અર્પણ કર્યા. સારામાં સારા વસ્ત્રો કોઈ અર્પણ કરે, પણ મહારાજ એક વખત પહેરીને બીજા કોકને શું કામ એવું આપતા? તમે એવા કંઈક ને કંઈક ઉધાર તો છો જ. નવા નવા કપડાં લાવવાના થાય, પછી જૂના થાય એટલે પેલું ક્યાંક ડોનેશનનું આવે છે ને કપડાનું, ત્યાં મૂકી દેવાના એટલે કોક લઈ જાય. તો મહારાજ વધારેમાં વધારે શ્વેત વસ્ત્ર ધારણ કરતા. સૌથી પહેલી વાત તો મહારાજ સંત રૂપે અવતર્યા હતા. જો સંત રૂપે મહારાજે અવતાર ધારણ કર્યો હોય તો મહારાજે મહાદીક્ષા લીધેલી, મહાદીક્ષાનો મંત્ર મહારાજે ગ્રહણ કરેલો ગુરુદેવ રામાનંદ સ્વામી પાસેથી. મહાદીક્ષાની અંદર શ્વેત વસ્ત્રોનું વિધાન છે. અમે સંતો જે કશાય વસ્ત્રો પહેરીએ છીએ તો અમારા માટે પણ મહાદીક્ષાનો મંત્ર છે, પણ કલર કયો છે? કશાય વસ્ત્ર. મહારાજે શ્વેત વસ્ત્રો પહેરવાનું કરેલું મહાદીક્ષા લીધા પછી. એટલે મોસ્ટલી મહારાજ શ્વેત વસ્ત્ર ધારણ કરતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રીમદ ભાગવતમાં જેવું ભરતજીનું આખ્યાન ચમત્કારી છે તેવી તો કોઈ કથા ચમત્કારી નથી. ચમત્કાર એટલે શું થાય? જાદુ થાય ને. સપોઝ તમને કોઈ કહે કે તમારા ખિસ્સામાં અત્યારે 10 ગ્રામ સોનું છે, હું જાદુ કરીને તમારા ખિસ્સામાં 100 ગ્રામ સોનું કરી દઉં તો કેવું થાય? એને ચમત્કાર કહેવાય. મજા આવી જાય ને કે અત્યારે સોનાનો ભાવ કેવો છે, તો એ ચમત્કાર છે. મારા શું કહે છે, ભરતજીનું આખ્યાન જેવું ચમત્કારી છે તેવી તો કોઈ કથા ચમત્કારી. એવો શું ચમત્કાર હશે એની અંદર? એ ચમત્કાર જો સમજવો હોય તો આગળ વર્ણન કરેલું છે કે ભરતજીએ સમગ્ર પૃથ્વીનું રાજ્ય ત્યાગ કરીને વનમાં ગયા. એમને છે ને સંપૂર્ણ રાજ્યનો ત્યાગ કર્યો. ભરતજી કોના દીકરા હતા? ઋષભદેવ ભગવાનના દીકરા હતા. ઋષભદેવ ભગવાનની જન્મસ્થળી રાજસ્થાનમાં છે અને બહુ દિવ્ય એ સ્થાન છે. આજે પણ જે જગ્યાએ ઋષભદેવ ભગવાનનો જન્મ થયો એ જગ્યાએ આજે પણ દરરોજ 10 ગ્રામ સોનું એના વરખથી એમના વાગા થાય. દરરોજ દરરોજ 10 ગ્રામ સોનું દેનારા છે ત્યાં. આજે પણ એવી પરંપરા ચાલી આવેલી છે. તો એવું દિવ્ય સ્થાન છે. એ ઋષભદેવ ભગવાન
એમને 100 દીકરા હતા. એમાંથી એક હતા ભરતજી હતા. 100 દીકરામાંથી 81 દીકરાઓ કર્મકાંડી થયા. કર્મકાંડ એટલે જે યજ્ઞ ઇત્યાદિક વિધાન કરાવે એ કર્મકાંડી કહેવાય. પછી બીજા 9 યોગેશ્વર થયા. તમે વચનામૃતનો અભ્યાસ કરો તો એની અંદર જનક રાજા અને 9 યોગેશ્વરના સંવાદે કરીને કહ્યા જે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય એવો મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. કયું વચનામૃત હશે? ગઢડા પ્રથમનું 54મું વચનામૃત છે. તો એની અંદર એવો ઉલ્લેખ કરેલો છે 9 યોગેશ્વર અને જનક રાજાના સંવાદે કરીને. તો 9 યોગેશ્વર કોણ? તો જે ઋષભદેવજીના દીકરા હતા એ બધા 9 યોગેશ્વર છે. હવે આ 100 હતા એમાં સૌથી મોટા કોણ છે? ભરતજી છે. ભરતજી હવે ચક્રવર્તી સમ્રાટ થયા છે. અજનાબ ખંડ કહેવાય. આ જે ભારત છે એ એમના નામથી નામ પડેલું છે. સૌથી પહેલા એનું નામ શું હતું? અજનાબ ખંડ. કેટલીક જગ્યાએ એવી પરિસ્થિતિ ભૌગોલિક બતાવવામાં આવે છે કે પૃથ્વી સૌથી પહેલા એક જ હતી. એક જ ખંડ હતો. પછી ધીમે 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 એ બધું ભેગું થતું દૂર થતું ગયું. હવે કેટલાક સાયન્ટિસ્ટો એવું પણ કહે છે કે કેટલાય વર્ષો પછી આફ્રિકા ખંડનો કેટલોક ભાગ એ તૂટીને ભારતને જોઈન થઈ જવાનો. તો જોઈન થવું ને તૂટવું આ એક ભૌગોલિક પરિસ્થિતિ છે. પહેલા એક જ ભારત વર્ષ કહેવાતું જેનું નામ હતું અજનાબ ખંડ. એ સમગ્ર પૃથ્વીના શાસક કોણ હતા? ભરતજી મહારાજ હતા. એમને વિશ્વરૂપ રાજાની દીકરી પંચજની સાથે લગ્ન કર્યા. એમને 5 દીકરા થયા. સુમતિ, રાષ્ટ્રભૃત, સુદર્શન, આવરણ અને ધૂમ્રકેતુ એવા 5 દીકરા એમને થયા. 1 કરોડ વર્ષ સુધી ભરતજીએ આખું પૃથ્વીનું શાસન કર્યું. કેટલા? 1 કરોડ. જેવો યુગ, જેવો સમય એવી આપણી આવરદા પણ હોય છે. કળિયુગમાં 100 વર્ષ કહેવાય છે, લખેલા છે, પણ એ સ્ટાર્ટિંગમાં હતા. હવે કોઈ 100 વર્ષ રહે છે ખરું? 60-70 થાય એટલે ભાઈ તો જવાની તૈયારી કરવા લાગે છે. પણ સારું છે તમે બધા હજી યાત્રામાં આવવા માટે કેટલાય તૈયાર થયા છે, પણ ચાલવાનું છે બધાય. પછી ત્યાં બીમાર પડી જાઓ તો એ 100 વર્ષની આવરદા કળિયુગની લખેલી છે. એમાં પણ જેમ જેમ ઘોર કળિયુગ આવતો જશે એમ આવરદા ઓછી થતી જશે. એવું પણ લખેલું છે ભવિષ્ય પુરાણમાં કે માણસની આવરદા ફક્ત 20 વર્ષની થશે. 20 વર્ષમાં તો ભાઈ ઉપર. આમ તો હજી બહુ વાર છે. તમે હજી ખાઈ લો, જલસા કરી લો. 1 કરોડ વર્ષ સુધી ભરતજી મહારાજે શાસન કર્યું છે. 1 કરોડ વર્ષ સુધી. એક દિવસ અચાનક વિચાર આવ્યો કે હવે તો કોઈ ભરોસો નથી. આ બધું જ મૂકીને હવે મારે વનમાં તપશ્ચર્યા કરવા માટે જવું જોઈએ. એટલે એમનો મોટો દીકરો હતો સુમતિ, એને રાજા બનાવ્યો. પોતાનું પ્રારબ્ધ કર્મ ક્ષીણ થતું જોઈને, જુઓ આ છે ને, આ બહુ મહત્વની વાત છે. પોતાનું પ્રારબ્ધ કર્મ, તમે જેટલો સમય સુધી આ ધરતી ઉપર રહેશો એટલા સમય સુધી કર્મ નવા નવા ક્રિએટ થતા જાય અને નવા નવા કર્મનું ફળ પણ પ્રાપ્ત થતું જાય, સેવ થતું જાય. તો એમને પોતે જોઈ લીધું કે હવે મારે પોતે ત્યાગ કરવો જોઈએ. એટલે બધો જ ત્યાગ કર્યો અને હરિહર ક્ષેત્ર પુલ્હાશ્રમમાં ગંડકી નદીને કિનારે તેઓ આવ્યા છે. હરિહર ક્ષેત્ર પુલ્હાશ્રમ એટલે ગંડકી નદીના પવિત્ર તટે આવેલું એક પ્રસિદ્ધ વિષ્ણુ તીર્થ છે. એ પુલ્હાશ્રમ કોઈ ગયા છો આમાંથી? કોઈ નહીં? અચ્છા, હા, યોગેશભાઈ ગયા, એ છે પાછળ છે. જવું છે પુલ્હાશ્રમ?
હજી 4 ધામ તો જઈ આવો, પછી ત્યાંનું જોશું. નીલકંઠ વર્ણી પુલ્હાશ્રમમાં તીર્થયાત્રા દરમિયાન ગયા હતા. એ વખતે વર્ણિરાજની ઉંમર કેટલી હશે? 12 વર્ષની ઉંમર હતી. અને 12 વર્ષની ઉંમરે એટલે ઘરેથી નીકળ્યા 11 વર્ષે અને પુલ્હાશ્રમ પહોંચ્યા ત્યાર સુધી મહારાજની ઉંમર કેટલી થઈ હતી? 12 વર્ષ. લગારે કેટલી થઈ ગઈ હોય, કેમ કે મહારાજ ઉપર ગયા બદ્રીનાથ ઇત્યાદિક સ્થળોએ, ત્યાંથી એ બધું પતાવીને પાછા અયોધ્યા તરફ આવેલા અને પછી પાછા ઉપર ગયા હતા. એવું હરિચરિત્રામૃત, સાગર ઇત્યાદિ ગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળે છે. સૌથી મોટામાં મોટું જે શિખર છે એ માઉન્ટ એવરેસ્ટ છે, એ પણ હિમાલયમાં આવેલું છે. પછી સૌથી ઊંડામાં ઊંડી ખીણ છે એ પણ હિમાલયમાં આવેલી છે. આજે તમે ગૂગલ સર્ચ કરશો તો માઉન્ટ એવરેસ્ટ ઉપર જનારા કેટલા? બહુ જ, કોઈ હજી ત્યાં સુધી પહોંચી શકેલું નથી. કેટલું ઊંચું છે? 29,000 ફીટની એની ઊંચાઈ છે. અને ખીણ પાછી ત્યાં છે. એ ખીણ ધવલગીરી પર્વત અને અન્નપૂર્ણા પર્વત, આ બંને વચ્ચે ખીણ છે. એક બાજુ ઊંચું અને એક બાજુ પાછું. હવે ઊંચું ગણી શકાતું હોય તો નીચું પણ ગણાવવું જોઈએ ને. આજ સુધી ત્યાં સુધી કોઈ ગઈ શક્યું. એ કેટલું ઊંડું છે, ખીણ કેટલી ઊંડી છે, આજ સુધી તમે ગૂગલમાં જોશો ને તોય તમને ડિસ્ટન્સ ખબર પડશે નહીં. કારણ કે કોઈ જઈ શકતું નથી ત્યાં. કોઈ સાધનો મોકલ્યા હોય તો એ સાધનો પણ ગયા, પાછા કોઈ આવી શક્યા નથી. એટલે એવા જગ્યાએથી વર્ણિરાજ પોતે પુલ્હાશ્રમ તરફ ગયા છે. સૌથી ઊંચામાં ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ અને સૌથી ઊંડી ખીણ પણ ત્યાં જ છે. એવા પુલ્હાશ્રમમાં ભરતજી સંપૂર્ણ રાજ્યનો ત્યાગ કર્યો અને ત્યાં આવ્યા છે. હવે જે પુલ્હાશ્રમ ગયા હશે એમને ખબર હશે કે પુલ્હાશ્રમ જવું હોય તો સૌથી પહેલાં કાઠમાંડુ જવું પડે. કાઠમાંડુથી ક્યાં જવાનું? પોખરા. પોખરાથી ક્યાં જવાનું? જોમસોમ. જોમસોમથી ક્યાં જવાનું? પુલ્હાશ્રમ. હવે કેટલીક વખત ત્યાં ચાલતા જવું પડે છે. હવે તો સારી વ્યવસ્થાઓ પણ થઈ ગઈ છે. તો વર્ણિરાજ એવી જગ્યાએ ગયા હતા, એ જગ્યાએ વર્ણિરાજ બધે ચાલીને ગયા. ભરતજીનો આશ્રમ ક્યાં છે? પોખરાથી તમે નીકળો જોમસોમ જતા તો ત્યાંથી સેજ થોડું દૂર એક ગલતેશ્વર નામનું ગામ છે. એ જગ્યાએ ભરતજીએ પોતાનું રહેઠાણ નક્કી કર્યું. એ જગ્યાએ રોકાયા છે. સરસ મજાની પર્ણકુટીર તૈયાર કરી. પાંદડા પછી જે કંઈ મળ્યું એનાથી કુટીર બનાવી, એને છાણથી લીંપણ કર્યું અને એમાં પોતે રહેવા લાગ્યા છે. પુલ્હાશ્રમ જો ત્યાંથી જવું હોય, જે જગ્યાએથી ભરતજી રહેતા હતા એ જગ્યાએથી પુલ્હાશ્રમ 5 થી 6 કલાકનું પગપાળા ડિસ્ટન્સ છે. આમ તમે કારમાં જાઓ તો 1-2 કલાકમાં પહોંચી જાઓ, રસ્તો એવો બધો છે. પણ ભરતજી ત્યાંથી દરરોજ ગંડકી નદીમાં જતા અને પાછા ત્યાંથી આવતા. આજે પણ એ ગંડકી નદીમાં શાલિગ્રામ પ્રાપ્ત થાય છે. તમારા ઘરમાં કદાચ તમે શાલિગ્રામ રાખતા હો પૂજામાં, મહારાજ કાયમ શાલિગ્રામ રાખતા. તમે ગળપુરમાં જોજો, એ પ્રસાદીના શાલિગ્રામ તમને ત્યાં દર્શન માટે દેખાશે. 3 સિંહાસન, ચોથું સિંહાસન છે ને ત્યાં બાજુમાં મૂકેલા હોય છે શાલિગ્રામ. વડતાલમાં પણ શાલિગ્રામ ઘણા બધા છે. સુખ શૈયામાં વધારે એ શાલિગ્રામ આપણને દેખાઈ આવે. એ શાલિગ્રામ ક્યાંના હોય છે? ગંડકી નદીના. પછી તમે હરિદ્વાર હમણાં યાત્રામાં આવશો ને પછી તમને લારીએ ઘણા બધા દેખાશે. એટલે એનો કોઈ ભરોસો નહીં, એ તો બધા આરસના પણ બનાવેલા હોય, પણ ઓરિજિનલ એ ગંડકી નદીમાંથી પ્રાપ્ત થાય છે. જે તે નદીઓની પણ ભારતમાં વિશેષતા છે.
તમે નર્મદા નદીમાં જાઓ તો ત્યાં શું મળશે? શિવલિંગ પ્રાપ્ત થશે. ત્યાં શાલિગ્રામ નહીં પ્રાપ્ત થાય. જ્યાં હાથ નાખો ત્યાંથી તમને શિવલિંગ પ્રાપ્ત થાય. એવી નર્મદા નદી. ગંગાજીમાં જાઓ તો ગંગાજીમાંથી પણ કંઈક ને કંઈક તમને પ્રાપ્ત થાય. ગંડકી નદીમાંથી શાલિગ્રામ પ્રાપ્ત થાય. તો એવા સ્થાનમાં હવે ભરતજી આવીને રોકાયા છે. પર્ણકુટીર, સૌથી પહેલાં તો રાજ્યનો ત્યાગ કર્યો, એટલે રાજકીય વસ્ત્રો એ પણ ઉતારી દીધા અને એ સરસ મજાનો મૃગ ચર્મ એમને ધારણ કર્યું છે. હાથમાં કમંડળું લીધું. જમવા માટે શું લાયા હશે? રાજા હતા એટલે સૈનિકોને કહ્યું હશે કે હું 50 વર્ષ રહેવાનું છું તો આટલી દાળ ભાત મૂકી દેજો, એવું નથી. કંદમૂળ ખાવા માટે વનમાં જે કંઈ પ્રાપ્ત થાય એ ખાઈ લેવાનું. હવે આપણે યાત્રામાં જવાના છે તો આપણને એવું કોઈ આવશે? આપણે તો આખી કિચનની ગાડી સાથે લેવાની છે. દરરોજ સવાર સાંજ નાસ્તો, બપોરે કંઈક ને કંઈક કરતા રહીશું મહારાજને થાળમાં. તો કંદમૂળ એ લેતા, એકાંતમાં સાધના કરતા. સાધના માટે એકાંત સ્થાન હોવું એ બહુ જરૂરી છે. અને સ્થળની પસંદગી પણ થવી એ જોઈએ. દરરોજ ત્યાં સાધના કરે. સવારે વહેલા ઉઠે, ગંડકી નદીમાં સ્નાન કરે, સ્નાન કરીને પાછા આશ્રમમાં આવે અને પોતે દરરોજ ત્યાં સાધના કરતા. જે કંઈ મળે એ ખાઈ લેતા. એમનો દરરોજનો નિયમ હતો. ગંડકી નદીમાં સ્નાન કરવા જાય ત્યારે સૂર્ય ભગવાનનું એ અર્ઘ્ય આપતા. તમારામાંથી કોઈ સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપો છો? વાહ, સરસ. એ અર્ઘ્ય આપતી વખતે શું બોલો તમે? શું બોલો? ગાયત્રી મંત્ર અને ઓમ સૂર્યનારાયણાય નમઃ. ક્યારેક તમને આવજો મંત્ર હું શીખવાડીશ, એ વખતે શું બોલવાનું. મહારાજે પુલાશ્રમમાં કેટલા મહિના તપશ્ચર્યા કરી? 4 મહિના. અને પણ કેવી તપશ્ચર્યા કરી? એક પગે ઉપરથી શું હતું? ખુલ્લું આકાશ હતું. ઉપરથી સ્નો પડતો. હવે સ્નો પડે એટલે આપણે કેટલું બધું પહેરીને આવીએ છીએ. અને તમારી ફેસિલિટી કેવી? ગાડીમાં બેસો એટલે સીટોય ગરમ થઈ જાય. એ વખતે નીલકંઠ વર્ણી ઊભા હતા તો કંઈ નીચે કંઈ હીટર નહોતું મૂક્યું. એ તો બરફમાં ઊભા હતા. બરફનો વરસાદ થાય, તાડ, તડકા, ભૂખ, તરસ, આ બધું જ કરીને 4 મહિના સુધી આકરું તપ વર્ણી રાજ્ય ભૂમિમાં કરેલું છે. સૂર્યાર્ઘ્ય એ દરરોજ આપવાનો નિયમ એ ભરતજીનો હતો. એક દિવસ ભરતજી સ્નાન કરીને સૂર્યાર્ઘ્ય આપતા હતા. એટલામાં એક મૃગલી એ ત્યાં પાણી પીવા આવેલી હશે સામેના કિનારે. ભરતજી આ બાજુ છે, સૂર્યાર્ઘ્ય આપતા હતા. અને એ મૃગલી છે ને એ પછી ગર્ભાવસ્થામાં હતી. સવારમાં પાણી પીવા માટે ત્યાં આવી. આમાંથી તમે જો કોઈ ગીરમાં ગયા હોય તો ખ્યાલ આવશે. લગભગ હિંસક પ્રાણીઓ એમનો પાણી પીવાનો સમય નિશ્ચિત હોય છે. એ સવારે સૂર્યોદય થાય એના પહેલાં પાણી પીવા લગભગ જળાશયો પાસે પહોંચી જતા હોય. એવા સમયે મૃગલી કે ઇત્યાદિ કોઈ પશુઓ ત્યાં આવે એટલે એના પર પાછા એ તરફ મારે ને એનો એ શિકાર કરી લેતા હોય. એવું એ પ્રાણીઓમાં મૂકેલું હોય છે. ભગવાન એક સિસ્ટમ છે. હવે એ મૃગલી જ્યારે પાણી પીતી હતી અને અચાનક સિંહની ત્રાળ સંભળાઈ. એ ગભરાઈ ગઈ. એ ગર્ભાવસ્થામાં હતી. ગભરાઈને એને પાણીમાં ઝંપલાવી દીધું. એનો ગર્ભ ત્યાં ને ત્યાં સ્રવી ગયો અને મૃગલીનું ત્યાં મૃત્યુ થઈ ગયું. હવે નાનકડું મૃગ બાળ, આટલું ઠંડુ પાણી, સવારનો સમય, વહેતું આગળ આવ્યું. અને જ્યાં ભરતજી સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપતા હતા એમની દ્રષ્ટિ પડી કે અરે આટલું નાનું કૂણું બાળ આ કેમ પાણીમાં કેવું થરથર કંપાયમાન થાય છે. એટલે પોતાનું પાત્ર બાજુમાં મૂક્યું, મૃગ બાળને પોતાના હાથમાં લીધું ને વિચાર કર્યો કેટલું નાનું છે, કેટલું સરસ છે.
આનું કોઈ નથી લાગતું, એટલે હું આને મારી સાથે લઈ જવું. હવે આનું મારા સિવાય કોઈ પણ નથી. જબ દંત નથે તબ દૂધ દિયો, અબ દંત દિયે તો અન્ન ન દે. ભગવાને છે ને કીડીથી હાથી સુધીની જમવાની વ્યવસ્થા પાક્કી કરી રાખેલી. કોઈ એમ કહે કે મારા સિવાય ચાલશે નહીં, અને હવે મારા સિવાય આનું કોણ? આ પ્રાણીઓનું કોણ હોય છે? સમજી લો, ઘરમાં પાળેલા કૂતરા આપણા, પણ રસ્તે રખડતા કૂતરાઓ પણ ક્યાંકથી ક્યાંકથી ખાય જ છે ને. ભગવાને દરેક માટે ભોજનની વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક કરેલી તો છે, ક્યાંકથી ક્યાંકથી પ્રાપ્ત કરી જ લે છે. તો ભરતજીને એવું થઈ ગયું કે અરે આનું હવે મારા સિવાય કોણ? એટલે હવે પોતાની સાથે લઈ આવે છે. હવે ચમત્કારી છે એવું મહારાજે કહ્યું. એ હવે સમજવા જેવું છે. ચમત્કાર શું? તો જે ભરતજી પોતે આખા પૃથ્વીના રાજા, એ આખી પૃથ્વીને છોડી શકતા હોય, એમના મનમાં દયાનો ભાવ આવ્યો. કોના પ્રત્યે? મૃગબાળ પ્રત્યે. પણ એ દયા નામનો ગુણ એ કેવી રીતે આ શક્તિમાં કન્વર્ટ થાય? એક સામાન્ય થિંગ છે કે દરેક સ્વભાવ કે કુસ્વભાવ એની અતિશય માત્રા એ જીવનને જોખમ આપે છે. એની માત્રાનું બેલેન્સ રહેવું જોઈએ. કોઈ પણ દોષ એ અતિશય થાય તો એ દોષરૂપ બને છે. ઉદાહરણ આપું, કેટલીક જગ્યાએ કહેવાય કે ક્રોધને કરવો જોઈએ નહીં, ક્રોધ એ શત્રુ છે. હવે તમે એમ કહો કે ક્રોધ કરવો જ ના જોઈએ, પોતાનો દીકરો મસ્તી કરતો એને ક્રોધ ના કરો તો એ હાથમાંથી નીકળી જાય. આ એક ઉદાહરણ છે. તો દરેક ગુણ છે ને એની પણ માત્રા બેલેન્સમાં રહેવી જોઈએ, અને દરેક અવગુણ હોય એની પણ માત્રા બેલેન્સમાં રહેવી જોઈએ. અવગુણ ત્યાગવાની વાત છે, એ વાત એવા અર્થમાં હોય કે એની માત્રા અત્યધિક ના થવી જોઈએ. સદગુરુ અક્ષરાનંદ સ્વામીની વાતોમાં એમને એક વાત લખેલી છે. મહારાજે એક ભાઈને સત્સંગ કરાવ્યો. મહારાજ કે ભાઈ તું કંઠી પહેરી લે અને સત્સંગી થા. પેલો કે મને કોઈ વાંધો નથી, પણ મારી એક શરિયત છે. તમે જો મને ધામમાં તેડવા માટે આવતા હોય તો હું કંઠી પહેરું. મહારાજ કે જા, તને કોલ આપ્યો, તને અમે ધામમાં તેડી જઈશું. પેલા એ માગ્યું, મહારાજે આપ્યું, કંઠી પહેરી, સત્સંગી થયો. હવે જતે દાડે એની અંતિમ અવસ્થા આવી એટલે મહારાજે એને દર્શન આપ્યા. થોડાક દિવસ પહેલાં કહ્યું, ભાઈ આટલા દિવસે હું તને લેવા માટે આવીશ. પેલો કે મહારાજ હું તો તમારો સત્સંગી થયો છું, હજી તો જુઓ તો ખરા દીકરો નાનો છે ને પરણાવવાનો બાકી છે, એટલે થોડું કંઈક લિમિટ વધારો ને થોડી. મહારાજ કહે છે કંઈ વાંધો નહીં, તો એને બરાબર પરણાવી દે, પછી અમે તને ધામમાં તેડવા માટે આવીશું. એ દીકરાને પરણાવી દીધો. પાછા મહારાજ એને લેવા માટે આવ્યા. મહારાજ કહે છે ચલ હવે જવાનો સમય થયો. અરે મહારાજ આને પરણાયો તો ખરો, પણ હવે વેઇટિંગ કરું છું, નાના છોકરાને રમાડવો છે. એ ખેતરમાં જાય તો એને રમાડવા વાળું કોક તો જોઈએ ને. મહારાજ કહે તો આ તો બહુ કરી. એટલે મહારાજ પાછા ત્યાંથી ગયા. ત્રીજી વખત મહારાજે વિચાર કર્યો કે જો હવે જઈશ તો આની પાછું બહાનું તો કંઈક ને કંઈક હશે. એટલે મહારાજે બધાને તૂટીઓ પ્રેર્યું અને મહારાજે એને ધામમાં લઈ ગયા. જતા જતા મહારાજને કે જુઓ મારું ખેતર મહારાજ. મહારાજ મારા ઘરવાળા, મારો દીકરો, મહારાજ કે આ જો બધાને સાથે લઈ લીધા છે. આખા ઘરને મહારાજ ધામમાં તેડી ગયા. આસક્તિ, દયા નામનો ગુણ એ આસક્તિમાં ધીમે 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 કન્વર્ટ થઈ જતો હોય જો ધ્યાન ન રાખવામાં આવે તો. સત્સંગનું ફળ આ જ છે. વારંવાર તમે કથામાં આવો, સત્સંગમાં આવો, આવી વાતો સાંભળો
અને તરત જ સાવધ થઈ જાઓ એટલે શું થાય કે આપણું જો કોઈ ખરાબ થવાનું હોય તો એ અટકી જાય ને આપણે સારા માર્ગે પછી લાગી જઈએ. એમને મૃગવાળમાં હવે ધીમે ધીમે આસક્તિ થવા લાગી. દરરોજ સવારે ઉઠે, ત્યાં ગંડકી નદીમાં સ્નાન કરવા જાય એટલે પાછા તરત આવે. આવીને જુએ કે અરે હવે આને ખાવા માટે તો કંઈ કાપવું પડશે, એટલે એના માટે પાછું લીલું ઘાસ લેવા માટે વનમાં જાય. હવે જેટલો ભજનનો ટાઈમ હતો એ ક્યાં જવા લાગ્યો? એને લીલું ઘાસ શોધી આવે, પાછું એને કંઈક ગરમી કરી આપે, એને ઠંડી લાગે તો. એટલે આવી રીતે ધીમે 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 એમાં શક્તિ એટલી બધી બંધાઈ ગઈ કે જો પેલું સેજે આગું પાછું જાય ને તો ભરતજીને ચિંતા થઈ જાય કે અરે ક્યાં ગયું ક્યાં ગયું ક્યાં ગયું. જેને આખી પૃથ્વીનો ત્યાગ કર્યો એ ક્યાં અટકી ગયા? એક મૃગબાળમાં અટકી ગયા. આ ભરતજીની કથા નથી, આપણી બધાની કથા છે. એટલે મહારાજે એને ચમત્કારી કહી છે. એક દિવસ એમ મૃગબાળ મોટું થયું ને વનમાં ગયું. એને પોતાના જેવા બધા જોયા. અરે આ તો બધા મારા ભાઈઓ લાગે છે. એ કૂતરા ભેગા થાય એટલે કૂતરાને તરત ખબર પડે આ મારો ભાઈ છે એટલે એ ભસે. બીજો કોઈ જાય તો ભસે? પણ એને ખબર પડી ગઈ કે આ તો બધા મારા જેવા જ દેખાય છે એટલે એમાં ભળ્યું ને પાછું એમાં ને એમાં એ જતું રહ્યું. આ બાજુ સાંજ સુધી એ પાછું ના આવતા ચિંતા થવા લાગી. આખું જંગલ ફરી વળ્યા, ક્યાંય પણ દેખાયું નહીં. સતત એનું સ્મરણ ભરતજીને દરરોજ એની યાદ આવે અને ભરતજીનો અંતકાળ આવ્યો. એના માટે વેદોનો સિદ્ધાંત આવ્યો, અંતે યા મતિ સા ગતિહિ. ભરતજીને અંતકાળે એમાં આસક્તિ, વાસના, એનું સ્મરણ રહ્યું એટલે ભરતજીને પણ બીજો જન્મ મૃગનો લેવો પડ્યો. ગીતાજીમાં કહ્યું, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ તમ તમે વૈતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિતઃ. અંતઃકાળે જેવું જેવું સ્મરણ થાય છે એવી એવી જીવની ગતિ થાય છે. વચનામૃતમાં મહારાજે કહ્યું કે અમે આ ઉત્સવાદિક કરીએ છીએ, મોટા સમૈયાઓ કરીએ છીએ, એનું કારણ શું? રખેને અંતકાળે એને સ્મૃતિ થઈ જાય કે આવો ઉત્સવ જોયો તો, આવા સંતોના દર્શન કર્યા હતા, આવો આનંદ આવેલો, આવો મેસૂબ ખાધો તો એ પણ યાદ આવી જાય તો એ કલ્યાણ થઈ જાય. છેલ્લે તો એ ભગવાનનો પ્રસાદ છે ને. આ પ્રસાદ કંઈ જેવા તેવાને થોડો મળે. આ તમે બધા હરિભક્તો સ્વભાવ લખાવો, મહારાજને થાળ થાય, તમે બધા પ્રસાદી લ્યો ભગવાનની સમક્ષ બેસીને, તો કંઈ જેવી તેવી વાતો નથી. બહુ ભાગ્યશાળી હોય તો એ મહારાજનો પ્રસાદ પણ પ્રાપ્ત થાય છે. અંતઃકાળે આવું કોઈ પણ ભગવત સંબંધી સ્મરણ થઈ જાય તો એ જીવને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. ભરતજી તો ભગવાનના ભક્ત છે, આજીવન એમને ભક્તિ કરી. હવે તમારા જેવા કોઈક બુદ્ધિશાળી હોય એનો પાછો પ્રશ્ન આવે કે બસ ખાલી છેલ્લે આટલી વારમાં એનું સ્મરણ બદલ્યું ને આખી જિંદગીની મહેનત પાણીમાં જતી રહી. એવું નહીં. આખી જિંદગી એમને જે ભજન કર્યું, એમને જે ત્યાગ કર્યો, પણ અંતઃકાળે એક સ્મૃતિ સેજ એમને બદલાઈ ગઈ તો એમને જન્મ ધારણ કરવો પડ્યો. તો એના માટેનું સોલ્યુશન એ પણ ગીતામાં આપ્યું કે એમની અધોગતિ થઈ નથી. એમને જેટલું ભજન કરેલું એનું ફળ શું? કે એમને પછીના જન્મોમાં પણ એ જ્ઞાન હતું કે હું આવો હતો અને અત્યારે આવો થયો છું. એનું ફળ છે. મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. એમની અધોગતિ નથી થઈ. એમને ફક્ત મૃગ બાળને પોતાના મનમાં સ્થાન આપેલું. તમે આ એક ક્રમ હોય છે. અહીંયા કોઈ વસ્તુ પડી હોય એને તમે જુઓ તો એ જ વસ્તુ છે એવો મેસેજ તમને ક્યાંથી મળે? ધારો કે ભગવાનને આપણે અન્નકોટ અર્પણ કર્યો હોય, ઘરમાંથી કોઈ સરસ મજાની કંઈક વસ્તુ બનાવીને લાયા હોય, એટલે વસ્તુને શોધે કે મારી વસ્તુ કઈ બાજુ હશે. આ શેવ હું નથી બનાવી લાવ્યો એવો મેસેજ કોણ આપે? આંખ જુએ છે. આંખ એ મેસેજ મનને આપે છે. મન કોને આપે છે? જીવને મેસેજ આપે છે કે આ તારી વસ્તુ
કેટલું ફાસ્ટ કામ થતું હશે કે આ ખોટું છે, આ ખરાબ છે, આ ગરમ છે, આ ઠંડુ છે, આ તીખું છે, આ ગળ્યું છે. તો આવા મેસેજ એ ઇન્દ્રિય મનને આપે અને મન જીવાત્માને આપે ત્યારે કોઈ પણ પદાર્થ એનું ગ્રહણ થાય છે. ભરતજી મહારાજે મૃગ બાળને જોયા પછી એનું જોડાણ મનમાં થયું અને મનથી એ પછી જીવ સાથે એનું જોડાણ થઈ ગયું. તો આ મન એ શું હશે? મન માટે ન્યાયશાસ્ત્રમાં એવું કહ્યું, સુખાદ્યુપલબ્ધિ સાધનમ ઇન્દ્રિયમ મનઃ. સુખ અને દુઃખના ફિલિંગ્સ જેનાથી થાય એને મન કહેવાય છે. સારું કે ખોટું? જેના માટે એક વસ્તુ સારી હોય બીજા માટે એ ખરાબ પણ હોય, બીજા માટે ખરાબ હોય એ આપણા માટે સારી પણ હોય. તો મન છે ને એ આ રીતે ફરક કરે છે કે આ સારું, આ ખરાબ, આ સુખ, આ દુઃખ. એક વ્યક્તિને એક બિલકુલ બારીક પતલી એવી રોટલી પણ પચતી નથી અને એક વ્યક્તિને આટલો જાડો રોટલો પણ પચી જાય છે. એનું કારણ શું? સાધન ઇન્દ્રિયમ મનઃ. જે મન એ એની પ્રબળતા, એને જો માની લીધો હોય કે આ સુખ છે તો એમાં એ ગમે તે રીતે જોડાવાનું, પણ એને જો માન્યું હોય આ દુઃખ છે તો એની અંદર ક્યારે પણ એ જોડાય નહીં. એટલે વારે વારે સંકલ્પ અને વિકલ્પ થયા કરે એ મન છે. જૂનાગઢમાં ભગવાન શ્રી હરિની ભવ્ય શોભાયાત્રા નીકળી. જૂનાગઢનો ઇતિહાસ આપને બધાને ખ્યાલ છે. જૂનાગઢના નવાબ હતા. એ નવાબ અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી બંને કોણ હતા? મિત્ર હતા. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ જ્યારે દીક્ષા લીધી એના પહેલા નવાબને પોતાના કાવ્યથી ઘણા ખુશ કરેલા, એટલે એ બંને વચ્ચે સારી ભાઈબંધી હતી. એ નવાબે જૂનાગઢના મંદિર માટે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના કહેવાથી જગ્યા આપેલી. આજે જે જગ્યાએ આપણું મંદિર છે રાધારમણ દેવ અને સિદ્ધેશ્વર મહાદેવ, એ જગ્યાએ સમયમાં નવાબે આપેલી જગ્યા છે. તો નવાબે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે આ જગ્યા તો આપું પણ તમારા ભગવાનને તો તેડાવો ક્યારેક. નવાબના કહેવાથી બ્રહ્માનંદ સ્વામીએ વિનંતી કરી મહારાજને અને મહારાજ ત્યાં જૂનાગઢ પધાર્યા. નવાબે તો એટલું ભવ્ય આ સ્વાગતનું આયોજન કરેલું કે જૂનાગઢની બધી જ ગલીઓ શણગારાઈ હતી. સંપૂર્ણ જૂનાગઢ શહેરના લોકો ત્યાં બહાર ઉમટી પડેલા હતા. મહારાજના દર્શન કરવા છે, કોણ સ્વામિનારાયણ આવે છે એવા દિવ્ય સ્વરૂપે ત્યાં મહારાજ આવવાના હતા. ચારે બાજુ અતિશય સુંદરતા, આનંદ આનંદ, જુદા જુદા વાજિંત્રો વાગે એવું ભવ્યાતિ ભવ્ય સ્વાગત જૂનાગઢના નવાબે મહારાજનું કર્યું. મહારાજ જ્યારે સવારીમાંથી જતા હતા એ સમય દરમિયાન ત્યાં એક નાનકડો છોકરો એને સાંભળેલું સ્વામિનારાયણ ભગવાન છે. એટલે ક્યાંક ખેતરમાં કે વાડીમાં ગયો હશે અને એને કાકડી મળી. હવે છોકરાને શું ભાવે? બધું ખાવાનું તો કંઈક ને કંઈક તો ભાવે. એટલે કાકડી જોઈને પોતાના હાથમાં લીધી કે ઘરે જઈને કાં તો ક્યાંક બેસીને ખાઈશ. આવ્યો, જુદા જુદા વાજિંત્રોના અવાજ સંભળાયા એટલે રસ્તાની બાજુમાં ભર્યો કે આ શું હશે. જોયું તો સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર થતો હતો, જય જયકાર થતો હતો. એને થયું કે હા, સ્વામિનારાયણ ભગવાન છે એવું મેં સાંભળેલું છે. તો ત્યાંથી જ્યારે મહારાજ પસાર થયા ત્યારે વિચાર આવ્યો કે હવે આ જો ભગવાન હોય તો આ કાકડી મારે એમને જમાડવી જોઈએ. પાછું મન ભાઈ કે છે એટલે તું તારા માટે લાવ્યો ને તું પોતે ક્યારે જમીશ? એટલે પાછું નીચે મૂક્યું. પાછું જોવે કે આપી તો દઉં. પાછું મન છે ને કેવો સંકલ્પ વિકલ્પ કરે કહું. એને પહેલો વિચાર શું આવ્યો હશે કે હું મારા માટે લાવ્યો ને પાછું કેમ નહીં? એટલે પાછો હાથ નીચે કર્યો. નાના ભગવાનને આપી દેવી જોઈએ. પાછો હાથ ઊંચો કર્યો એટલે પ્રશ્ન પાછો બીજો મન કરે, અરે તું એ તો ભગવાન કહેવાય ને તારી કાકડી કેવી રીતે લેશે? એમને તો એ જલેબીને કેટલા ઘારીના કેવા સારા સારા થાળ આવતા હશે. એવો મને સવાલ કર્યો. એટલે પાછી એને કાકડી નીચે મૂકી કે જવા દો, નહીં આપવી. પાછું મન અને જીવ આ બંને વચ્ચે આ ઘર્ષણ ચાલે છે. પાછો વિચાર આવ્યો કે જાઓ ને ગમે તેમ કરીને આપી દઉં, એમને સ્વીકારવી હોય તો લેશે.
હવે એમની પાસે કોઈ જવા દે? એ તો કેટલા બધા સૈનિકો ને કેટલા બધા દરબારો એમને સાથે હતા. પાછું મનભાઈ કહે છે, અલ્યા તું નહીં પહોંચી શકે એમના સુધી, એ તો એમને સુધી પહોંચવું એ બહુ અઘરું છે. એટલે ભાઈ પાછું કાકડી નીચે મૂકે, પાછી ઉપર હાથમાં લે. જીવ કહે છે, મનભાઈ અહીંથી તું ઘા કરીશ ને તો એ ઝીલી લેશે, તું આપી દે એમને. એવું જ્યારે પ્રશ્ન સોલ્યુશન થયું, તરત જ કાકડીનો ઘા કર્યો અને સ્વામિનારાયણ ભગવાને કાકડી ઝીલી. અને મહારાજે સૌની દેખતા આખી સવારીમાં એક કાકડીનો થાળ મહારાજ જમ્યા છે. કહેવાનું તાત્પર્ય શું છે? કે મન આવા સંકલ્પ અને વિકલ્પ ઘણા બધા કરે. રવિવારે મંદિરમાં જવું છે, પણ પાછો પ્રશ્ન થાય કે બહુ સ્નો પડે છે એટલે નથી જવું. કદાચિત બીજું કોઈ જવા દો ને, નેક્સ્ટ ટાઈમ જઈશું, એના પછી જઈશું, એમ પછી કરતા કરતા જતો રહે. અને પાછું એવું પણ થાય કે ના જાય કંઈ નહીં, લાઈવની વ્યવસ્થા કેટલી સારી છે, ટીવી ઉપર યુટ્યુબ લગાડી દઈશું અને કથા સાંભળી લઈશું, કંઈ વાંધો નહીં આવે. પણ એવું નહીં, મન સંકલ્પ અને વિકલ્પ એ તો કાયમ કરતું જ રહે. પણ એ મન ઉપર જે વિજય પ્રાપ્ત કરવો ને એ બહુ કઠણ છે. અભ્યાસેણ ચ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. વારંવાર એનો અભ્યાસ કરવો પડે. વચનામૃતમાં તો મનને જીતવાના ઘણા બધા સાધનો બતાવેલા છે. એ મનનું જોડાણ એ મહારાજ સાથે ભગવાનના વચનમાં, સંતના વચનમાં જો જોડી દે તો એ મન ઉપર વિજય ચોક્કસ પ્રાપ્ત કરી શકાય છે. તો ભરતજી મહારાજે આટલું બધું કર્યું તો પ્રશ્ન થાય કે એમની પછી દુર્ગતિ થઈ. આવી રીતે જેને સારા કર્મ કરેલા હોય પણ છેલ્લે કદાચ વાસના રહી જાય કે ચરોતરમાં ગામમાં ઘર વેચવાનું બાકી રહી ગયું, તો પછી શું કરવાનું? તો એને જે કરેલા સારા ફળ છે એ કઈ ખરાબ થતા? એનું ફળ નહી કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો ભીજાયતે. એવો જે યોગ ભ્રષ્ટ જીવાત્મા હોય એ એખાદા સારા પરિવારમાં, સત્સંગી પરિવારમાં જન્મ ધારણ કરે છે. શુચિનામ એટલે પવિત્ર, શ્રીમતામ એટલે ધનવાન હોય, જ્યાં સત્સંગ હોય એવા પરિવારમાં એ જન્મ ધારણ કરતા હોય છે. અને મને ખરેખર તમને બધાને જોઈને, તમારા બધાને દર્શન કરીને વંદન કરવાનું મન થાય કે તમે કંઈ જેવા તેવા નથી. આવા કેટલાય જન્મો પહેલાં મહારાજનો કોઈને કોઈ રીતે યોગ થયો હોય ને તો જ આજે આ સભામાં તમે બધા બેસી શકો. બાકી તો અમેરિકાની ધરતી કેટલી મોટી છે, અહીંયા જ્યાં જુઓ ત્યાં કેટલી વસ્તુ અવેલેબલ હોય, પણ અહીંયા આવીને બેસવું એ પણ ભગવાનની કૃપા છે, એટલા માટે જ બેસી શકાય છે. ભરતજી મહારાજનો બીજો જન્મ એ કાલમંજર નામના પર્વત ઉપર થયેલો છે. ત્યાં એ મૃગ થયા. એમને પૂર્વજન્મનું જ્ઞાન હતું કે આ જન્મમાં હું ભરતજી હતો, બધું કર્યું, પણ આમાં વાસના રહી ગઈ એટલે મારે પણ આનો જન્મ લેવો પડ્યો. 84 લાખ યોની છે. એમાંથી આજનું સાયન્સ ફક્ત 35 થી 39 લાખ સુધીની યોનિઓ શોધી શકેલું છે. એમાં વનસ્પતિ આવી ગઈ, બીજા બેક્ટેરિયા કે બધા જ એની અંદર આવી ગયા. ડે ટુ ડે જે શોધાય એની અંદર એ બધા ઉમેરાતા જાય. પણ શાસ્ત્રોમાં કેટલું લખ્યું છે? 84 લાખ યોની લખેલી છે. આમાંથી જેમાં વાસના રહી જાય એમાં એનો જન્મ થઈ જતો હોય, તરત જ એ નક્કી થઈ જાય. કેટલી ફાસ્ટ સિસ્ટમ હશે ભગવાનની, કેટલું ફાસ્ટ સર્વર હશે. તમારું સર્વર કદાચિત ડાઉન થઈ જાય વાઈફાઈના લીધે કે બીજા કોઈ વસ્તુને લીધે, તે જેવો એનો સંકલ્પ એવો પાછો એને જન્મ ભગવાન નક્કી જ કરી લેતા હોય. એટલે તો એમને આપણે ભગવાન કહીએ છીએ ને, એટલે તો આપણે એમની ભક્તિ કરીએ છીએ કે હે ભગવાન, તમારા જેવું સારૂપ્ય, સામીપ્ય અમને પ્રાપ્ત થાય એવી કૃપા કરજો, એવી આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ. ભરતજીને બીજા જન્મમાં પણ એ જન્મનું જ્ઞાન હતું કે હું આના લીધે ફસાયો
એટલે મૃગના જન્મમાં તેઓ ક્યાંય પણ અટવાયા નહીં, ક્યાંય પણ નહીં. નક્કી જ કરેલું બધાથી જુદું રહેવાનું. એમાં પણ એમનું મૃત્યુ થયું. એમનો ત્રીજો જન્મ અંગિરસ ગોત્રના બ્રાહ્મણ, એમને 2 પત્ની હતા. એમાંથી એક પત્નીને 9 દીકરા હતા અને બીજી પત્ની એમના થકી ભરતજીનો જન્મ થયો. આ જન્મમાં પણ એમનું નામ શું રાખવામાં આવ્યું? ભરતજી રાખવામાં આવ્યું. હવે આ તો બધું નિશ્ચિત હોય, ભગવાને નક્કી કરેલું હોય. એ જન્મમાં પણ ભરતજી પૂર્વજન્મનું બધું જ જ્ઞાન હતું. એમના પિતાશ્રી એમને ભણવા માટે મોકલ્યા, એટલે ભણવાનું બધું સાઈડમાં મૂકી દીધું. જો ભણું તો કોઈ કે તું સારું આટલું બધું ભણ્યો ને લગ્ન કરતો નથી, લગ્ન કરે તો પાછી કેટલી જવાબદારી આવે, એટલે ભણ્યા જ નહીં, ભણવાનું જ મૂકી દીધું. જડવત વ્યવહાર કરવા લાગ્યા. કોઈએ કીધું કે આના ભણ્યો તો નહીં, કંઈક કામે લગાડો, એમને એમ રખડીને ચારે બાજુ ફરે છે. એટલે એમના પિતાશ્રી એક વખત કહ્યું કે જા, ખેતરમાં સરસ મજાનો બાજરો થયો છે, એટલે બાજરાનું તું રક્ષણ કર. એના માટે શું કરવાનું? ગોફણ કરવાનું. વાડીમાં જેને કામ કર્યું હોય એને ખ્યાલ હોય. સરસ મજાનો બાજરો થયો, વચ્ચે એક ટેબલ જેવું બનાવે. શું કહેવાય એને? માચડો કહેવાય. હા, આ તમે બધાએ ખેતરનું કરેલું છે ને એટલે તમને જલ્દી ખ્યાલ આવે. માચડો કહેવાય. પછી એના પર એ વ્યક્તિ, પછી હાથમાં શું હોય છે? ના, એ જુદું પાછું. એ ગુલ્લર કહેવાય. ગુલ્લર કહેવાય ને એને. આ પેલું ગુલ્લર હોય રબરનું, પણ જે ગોલ ગોલ ફેરવે ને એ ગોફણ કહેવાય. જનકભાઈ ફેરવ્યું છે? ક્યાં ખંભાત ફેરવ્યું તું? ખેતરમાં? હા. તપનભાઈ તમે આ કર્યું છે? અચ્છા, એ ગુલ્લર કહેવાય છે એને. મરાઠીમાં ગુલ્લર કહે છે. તો એ ગોફણને પાછું આમ દોર ફેરવે, અંદર શું મૂકે? એ પથ્થરો ક્યાં ફેંકે? જ્યાં પક્ષીઓ ચણતા હોય. એટલે પછી ચકલાઓ શું કરે? પછી ખાવા આવે? ના આવે ને. એને ખબર છે કે જો પાછા આવ્યા તો પાછો દગડ પથ્થરો આવશે ને આપણને માર પડશે, એટલે આવે જ નહીં. તો ભરતજીને આ કામ સોંપ્યું કે તમે ત્યાં જાઓ વાડીમાં ને આ બધું કામ કરો. તો ભરતજી તો મસ્ત, પહેલાં તો અલમસ્ત હતા, ઊભા રહી ગયા. આ એ ગોલ 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 ફેરવીને જવા દીધું. બધા પક્ષીઓ, અરે આ તો કેવું કહેવાય, એક પાણો મારીને બધા ઉડી જાય, કોઈ ખાતા જ નથી. પણ પાછો વિચાર આવ્યો કે અરે આ જો એક પથ્થરો ફેંકું ને આ બધા ઉડી જતા હોય, શું કામ ના અમને ખાવા ન દઉં? આ ખાવા માટે બિચારા આવે છે, તો આ પથ્થરાથી ભાગી જાય છે બધા. રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભર પેટ. આ રામનું ખેતર છે, રામે આપેલું છે, રામે આપેલા દાણા છે, બધું જ રામનું હોય. પક્ષીઓ રામના, હું રામનો, બધું રામનું. ઉડાડવા વાળું હું કોણ? પછી તો પેલું બાજુમાં હતું એ મૂક્યું અને પેલા માછડા ઉપર બેસી ગયા અને જોલ જોલથી બૂમો પાડે બંને હાથથી, એ આવો પંખીઓ આવો, ખાઓ, ખાતા જાઓ, ખાતા જાઓ, ખાતા જાઓ, જુઓ કેટલા સરસ મજાના દાણા થયા છે. રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભર પેટ, ખાને વાલા રામ ખિલાને વાલા રામ, તો રોકને કા ક્યા કામ. હવે આન તો જલસા પડી ગયા હતા, પણ બાજુના વાડીવાળાએ જોયું કે આ ગાંડો શું બૂમો પાડે છે. જોયું તો આ તો આને પહેલા પથ્થર ફેંકતો હતો ને હવે બધા પક્ષીઓ આને ચણી ખાય છે. આ બેઠો છે એમને એમ નવરો. એ દોડતો દોડતો ગયો ને કે એ તમે ઓલા ગાંડાને ક્યાં ખેતરમાં મોકલ્યો? એ તમારો બાજરો ખાલી કરી નાખશે, જાઓ જલ્દી જલ્દી. એના પિતાશ્રી, એના ભાઈઓ બધા આયા, દૂરથી રાડ નાખી, એ મૂરખ, આટલું નાનકડું કામ બરાબર કરી નથી શકતો? કેટલું નાનું કામ સોંપેલું, એક તો ભણ્યો નહીં, એક તો કામ નથી કરતો, નોકરું ખાઈ જ લેવાનું. ઘણા બધા અપશબ્દોનો પ્રયોગ કર્યો. ભરતજી તો સાંભળતા હતા. એના પિતાશ્રી અને ભાઈઓએ કહી દીધું કે આજ પછી તું અમારો દીકરો નહીં. ભરતજીએ તો સ્વીકારી લીધું, કંઈ વાંધો નહીં. એ ત્યાંથી નીકળી ગયા. ઉલટો એમને આનંદ થયો કે જો રોકાયો હોત તો આ પાછા પરણાઈ દેત, કે પરણીને તો સુધરશે, પરણાઈ દેત, પાછું છોકરા થાય, કેટલું બધું થાય.
એટલે ભરતજીને તો એટલો આનંદ થયો, ત્યાંથી પછી એ વનમાં નીકળી ગયા. જેને પણ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય એને જીવનમાં બધી જ વસ્તુઓથી કેટલોક ત્યાગ કરવો પડે છે. ઇન્ડિયામાં તમે બધા હતા, સારામાં સારી બધા પાસે જમીનો હતી. અહીંયા શું કામ આવ્યા? આના બે અર્થ થાય. આમ કરો તો માળા થાય ને આમ કરો તો બરાબર ને. આમ આ બાજુ કરો તો ઇન્કમ કરો તો માળા થાય ને આમ કરો તો ડોલર થાય. તો ત્યાં બધું જ હતું, પણ અમેરિકા આવ્યા. શેના માટે આવ્યા? ધંધો કરવા માટે. થોડુંક સુખી જીવન જીવવાનું હોય એવી અપેક્ષાઓ હોય. એક દરેકનો ઇન્ટેન્શન એ જુદો જુદો હોય છે. પણ આ બધું જ કર્યા પછી પણ ત્યાં પણ સુખ જ હતું. ત્યાં પણ રોટલો તો ખાવા મળતો જ હતો ને. અહીંયા પણ એ જ મળે છે. એટલું છે કે ત્યાં તાજું ખાતા હતા, અહીંયા ફ્રોઝન. વાસી નહીં, ફ્રોઝન. એટલો બધો ફરક ના પડે કઈ. એને વાસી ના કહેવાય. ફ્રોઝન કરો એટલે તો બરફ થઈ જાય ને. હવે એવા જોયા છે કે 6-6 મહિનાના રોટલાય ખાનારા છે. એમાં સ્વાદ એમને એમ રે બાપા, ખબર નહીં. તો ત્યાં પણ મળતું હતું ને અહીંયા પણ એ મળે જ છે. અહીંયા પણ રહીએ છીએ, ત્યાં પણ રહેવાના જ હતા. પણ કેટલો બધો ત્યાગ કહેવાય આ ધરતી ઉપર આવ્યા પછી. આ એક રમૂજની વાત થઈ, પણ આપણો પણ ત્યાગ કહેવાય છે. ત્યાંથી અહીંયા આવ્યા, અહીંયા આપણે એવી રીતે રહીએ છીએ. ઘણો બધો અહીંના નિયમો જુદા, અહીંની રહેણી કરણી જુદી, અહીંની વિચારસરણી જુદી. તો ઘણું બધું આપણે કોમ્પ્રોમાઇઝ કરીને, ઘણો બધો ત્યાગ કરીને આજે આપણે ભગવાનના મંદિરમાં ભજન કરતા હોઈએ તો એ કોઈ સામાન્ય વાત પણ નથી. તો એવો ત્યાગ, એવો વર્તન એ જે કરે એને ભગવાનની પ્રાપ્તિ થાય. આજે ભરતજી એમનું વર્તન પણ એવું જ થયું કે બધે ફરે, જે મળે એ ખાય. કોઈ પથ્થરો મારે તોય સ્વીકારે, કોઈ માન સન્માન આપે તોય સ્વીકારે. બલિ માટે ભરતજીને નક્કી કરવામાં આવ્યા. ત્યાંથી પણ એમનું રક્ષણ થયું છે. પછી રાજા રહુગણ અને ભરતજીનો સંવાદ એ બહુ દિવ્ય છે. આ છે ને એક જ શબ્દનો આટલો અર્થ છે. મહારાજે વચનામૃતમાં કહ્યું કે ભરતજીનું આખ્યાન અતિશય ચમત્કારી. આ ચમત્કાર શું એ તમને કહું છું. કથા તો સાંભળો જ છો, પણ એ ચમત્કાર શું છે? રાજા રહુગણ અને ભરતજીનો સંવાદ એ પણ બહુ દિવ્ય છે. ત્રીજા જન્મમાં ભરતજી જ્યારે વનમાં જાય છે ત્યારે ઇક્ષુમતી નદીનો તટ, એમાં સિંધુ સંવીર દેશ એનો રાજા એ ગંગા સાગરમાં કપિલ મુનિના આશ્રમમાં દર્શન કરવા માટે જાય છે. હવે રાજા કેવી રીતે જાય? પાલખીમાં જાય. પાલખીમાં કેટલા વ્યક્તિની જરૂર પડે? 4 વ્યક્તિની જરૂર પડે. જો સજીવ વ્યક્તિ અંદર બેઠો હોય તો 4ની જરૂર પડે. બાકી અંદર જો કોઈ ભગવાનની મૂર્તિ કે એવું કંઈ મૂકેલું હોય તો કેટલા વ્યક્તિ હોય છે? 2 વ્યક્તિ હોય. આમ સજીવ ને નિર્જીવ બે માટે 4 વ્યક્તિ તો જરૂર પડે જ. પેલું ચિતા લઈ જાય એના માટે પણ કેટલા જોઈએ? 4 તો જોઈએ જ ને. હવે એની અંદર રાજા પોતે બેઠો ને 4 સૈનિકો મહારાજે પોતાની સાથે લીધા. પાલખી કોઈએ ચલાવી છે ભગવાનની? હવે જ્યારે પાલખીમાં એ 4 જણા ચાલે તો એમને સ્ટેપ કેવા મૂકવા પડે? બધાએ સેમ ટુ સેમ મૂકવા પડે. જો એક વિચાર કરે કે કંઈ નહીં, હું એક પાછળ મૂકું ને એક આગળ મૂકું તો શું થાય? પાલખી બરાબર ચાલે ને, હાલક ડોલક થઈ જાય. એટલે 4 વ્યક્તિઓ, એ 4 સૈનિક, એ ક્યાંક નદીનો કિનારો આવ્યો, ત્યાં પાલખી મૂકીને આશ્રમ, રાજાએ વિચાર કર્યો કે હવે હું થોડો રેસ્ટ કરું, કંઈક ખાઈ લઉં. એ 4 સૈનિકો પાણીમાં સ્નાન કરવા ગયા ને એમાંથી એક ગાયબ થઈ ગયો. એ વિચાર કરે કે આટલું દૂર જવાનું, આ રાજાને કંઈ દયા આવતી નથી, થાકી કેટલો ગયો છું. કેટલા રહ્યા? હવે 3થી પાલખી ચાલે ખરી? એટલે રાજા કહે છે ભાઈ પહેલો ક્યાં ગયો? તો એ કહે ભાગી ગયો ક્યાંક.
તો હવે ચોથો, તો કે વનમાં જાઓ, જે મળે એને શોધી લાવો. એ ચોથાને શોધવા ગયા ને દેખાયા કોણ? ભરતજી. ભરતજીને પકડે, આલ મસ્ત શરીર, એમ મસ્ત મજબૂત. ભરતજીને કહે ચાલ ઉપાડ પાલખી. કીધું એટલે ઉપાડી. પાછું ચાલવાની શરૂઆત કરી એટલે આગળ પાછળ ડગલું થાય એટલે સૈનિકો એ બરાબર ચાલ ને, રાજાને અંદર લાગશે તો. આમ ભરતજી તો અલમસ્ત હતા. ચાલતા 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 આગળ પાછળ પગલું થાય. રાજાને બાજુમાં એક લાકડું હતું, એનું વાગ્યું અહીંયા ગા. રાજા એ અંદરથી બૂમ પડે, બરાબર ચાલો ને. મહારાજ આ નવો આવ્યો ને બરાબર ચાલતો નથી કીધું છતાંય. મહારાજ કહે છે ભાઈ બરાબર ચાલને, મને લાગ્યું અંદર. ભરતજીએ સાંભળી લીધું. થોડી વાર પછી કંઈક મોજે ચડ્યા હશે. પાછું એવું થયું એટલે રાજાને ક્રોધ આવ્યો ને એમને જોરથી એને લાત મારી છે. હવે લાત મારી છતાં પણ ભરતજીનું મોઢું કેવું છે? હસતું મોઢું છે, એકદમ નિર્માન, એને હાસ્ય કરતું એમનું મુખારવિંદ છે. રાજાને વિચાર થયો કે આ કોઈ સામાન્ય પુરુષ નહીં હોય. ભલે નોકર હોય પણ લાત મારે તો મોઢા પર તો હાવભાવ તો દેખાય તો ખરા ને. સેજ લગારે ક્રોધનો ભાવ તો આવે ને. તમે બધા જોબ કરો ને કોઈ તમને બોસ કંઈક ન કહેવાનું કહી દે તો ભલે બોલી ના શકાય પણ એની મોઢા પર ઇફેક્ટ તો થોડી થોડી દેખાય જ. ભરતજીના મુખ ઉપરની એક રેખા પણ ના બદલાઈ. રાજાએ એમને ઊભા રાખ્યા અને કહ્યું કે તમે કોણ છો? ત્યારે ભરતજી મૌન હતા. થોડી વાર પછી કે તમે રાજા, અમે પ્રજા. તમે દંડ આપનાર, અમે બધા દંડનીય. તમે મહાન, અમે ગૌણ. આ બધા માયિક ભેદ છે, શરીરના ભેદ છે, આત્મા નિત્ય છે. બહુ દિવ્ય સંવાદ ત્યાં થયો છે. અને ત્યારે રાજાએ કહ્યું કે તમે કોણ છો મહાપુરુષ? નમો નમઃ કારણ વિગ્રહાય સ્વરૂપ તુચ્છીકૃત વિગ્રહાય નમો અવધૂત દ્વિજબંધુલિંગ નિગોઢ નિત્યાનુભવાય તુભ્યમ. તું કોણ છે? ભરતજીને કહ્યું કે તમે અવધૂત છો, તમે કોઈ દિવ્યાત્મા છો, તમે કોઈ રાજા છો? ત્યારે ભરતજી કહે છે નહીં, હું તો આત્મા છું. એક સમયમાં રાજન, આ તું જે નાનકડા દેશનો રાજા છે ને, સિંધુર સંવીર દેશનો રાજા, એ બધું જ મારા હાથ નીચે હતું. હું અજનાબ ખંડનો રાજા હતો. અને ત્યારે રાજા એને થોડી લજ્જાનો ભાસ થયો છે. રાજાએ માફી માગી છે. આ જે ચમત્કારી કથા છે ને, એ ચમત્કાર આ છે. એની અંદર ભવાટવીનું પણ વર્ણન કરેલું છે. ભવાટવી એટલે માણસ જ્યારે જન્મ ધારણ કરે છે ત્યારથી અટવાતો જાય ને અટવાતો જાય. પછી એ જાડામાંથી બહાર નીકળવું એના માટે મુશ્કેલ થઈ જતું હોય છે. એ ભવાટવીમાંથી, એ જાડામાંથી બહાર નીકળી શકે કોણ? જે મહારાજનો શરણાગત થાય, જે સત્સંગ કરે, એ જ આ ભવાટવીમાંથી બહાર નીકળી શકે છે. બાકી એમાં પ્રવેશ કર્યા પછી બહાર નીકળવું બહુ જ દુસ્સર થઈ જાય છે. તો સારું, આપણને આવો સરસ મજાનો સત્સંગ મળ્યો છે. એ સત્સંગમાં રહીને આપણે ગમે તેમ કરીને ભગવાનના થઈને રહેવાનું છે. અને ભગવાનના થઈને રહીશું તો ભગવાન આપણને ચોક્કસ ભગવાનના ધામમાં તેડી જશે. એવું જ સરસ મજાનું ભરતજીનું ચમત્કારી આખ્યાન, એની કથા આજે આપણે શ્રવણ કરી. અત્યારે ભગવાન નામ સહ અહીંયા કથાને વિરામ કરું છું. જય સ્વામિનારાયણ.